નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં કોઈ પોલિટિકલ મુદ્દો નથી લઈને આવ્યો, ના કોઈ સામાજિક ચર્ચા લઈને આવ્યો છું કે ના કોઈ અન્ય વાત કરીને આવ્યો છું. આજે એક એવા બે વ્યક્તિઓ સાથે હું તમારી મુલાકાત કરવા લઈને આવ્યો છું કે જેમણે માત્ર ને માત્ર ગુજરાત નહીં પરંતુ અત્યારે સમગ્ર વિશ્વમાં ભગવાનના નામની સાથે એમને આગળ રાખીને જે કોઈ પણ કાર્ય કર્યું છે, દરેક લોકોના જે દિલ જીત્યા છે, તેમની સાથે આજે હું ચર્ચા વિચારણા કરવા આવ્યો છું. તમે વિચારતા હશો કે યાર આવું કોણ? તો માત્ર એક એવા વ્યક્તિ કે જેમનો આ કોન્સેપ્ટ હતો અને એક એવા બીજા વ્યક્તિ કે જેમણે એની ઉપર અભિનય પણ કર્યો. એટલે આજે એન્ટરટેનમેન્ટ એટલે કે મનોરંજનની દ્રષ્ટિએ આજે ચર્ચા વિચારણા કરવી છે અને તે પણ એક એવા મુદ્દાને લઈને કે જે માત્ર અહીંયા નથી ચર્ચાયો પણ હવે હિન્દીમાં ડબ થઈને OTT પ્લેટફોર્મ ઉપર પણ ચર્ચાશે અને તેની સાથે દરેક લોકોના ઘરમાં પણ એક જ વાત ગૂંજશે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. તો દર્શક મિત્રો, આજે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે ના ડાયરેક્ટર અને અભિનેતા સાથે આજે ચર્ચા વિચારણા કરવી છે અને એમને પૂછવું છે કે તમારો એક્સપિરિયન્સ કેવો છે, કેવું હતું, અત્યારે હાલ કેવી રીતનો એક્સપિરિયન્સ છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અંકિતભાઈ સખિયા કે જેઓ ડાયરેક્ટર છે અને સાથે સાથે કરણભાઈ જોશી કે જેઓ અભિનેતા છે. જે આ બંને સૌથી પહેલા તો સ્વાગત છે. થેન્ક યુ સો મચ. મેં જે રીતે કહ્યું ને કે ના શ્રી કૃષ્ણ સદા સહાય હતા, અત્યારે આપ સૌને કોઈ એમ કહે કે નામ કે એવી રીતે નહીં પણ ખાલી દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ જ્યારે નામ પડે ત્યારે દરેક લોકોને લાલો મૂવી યાદ આવતી હોય છે. અંકિતભાઈ, એક એવી થોટ પ્રોસેસ સાથે તમે આગળ વધ્યા હશો કે ના એવું એક મૂવી બનાવવું છે કે જે માત્ર ને માત્ર અર્બન રૂરલ નહીં પરંતુ બોલિવૂડમાં પણ એટલું નામ જોઈએ છે, OTT પ્લેટફોર્મ ઉપર પણ અત્યારે તો આગળ વધવું છે અને જે પ્રમાણે લાલો મૂવીની જે અત્યારે સક્સેસ જે જોવા મળી રહી છે, આમ તો એમ કહેવાય ને કે ના બધું દ્વારકાધીશની કૃપાથી અત્યારે તો જે થઈ રહ્યું છે. સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે લાલો ફિલ્મ એ ગુજરાતી સિનેમાની જે અત્યારે સુપર હિટ મૂવી અત્યારે કહેવામાં આવી રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? સૌથી પહેલાં તો કે ને કે નિયમિત રીતે સાચું કહું તો અમે લોકો બધા જોઈ રહ્યા છીએ. અમે એક આ યજ્ઞ થવાનો હતો, અમે કોઈ બીજા કરે એમાં અમે લોકો ક્યાંક ને ક્યાંક આમાં શું કહેવાય જોડાયેલા છે. એ બહુ મોટી વાત છે. અને મેઇન તમે જેમ કીધું કે ગુજરાતી સિનેમાને ત્યાં પહોંચાડ્યા, મતલબ કે ગુજરાતી ભાષાની આજે વાત થઈ છે, ગુજરાતી સિનેમાની બોલિવૂડના બહુ બધા લોકો વાત કરી રહ્યા છે. એ સૌથી મોટી વાત છે કે ગુજરાતી સિનેમા ત્યાં પહોંચ્યું, આપણી ભાષા ત્યાં પહોંચી. અને અંકિતભાઈ, એમ કહેવાય ને કે આ માત્ર તમારી એક સફળતા નથી, આ તમારી ટીમની તો છે પણ તેની સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ એક સફળતા છે કે ફર્સ્ટ ટાઈમ એવું થયું ના, નો ડાઉટ એની પહેલા પણ એક બે મૂવીઝ એવી હતી કે જે થઈ પણ આટલી બધી સક્સેસ નથી મળી, પણ આજે અત્યારે એમ કહેવાય ને કે 100 કરોડથી વધુની કમાણી, ચલો એ કમાઈને આપણે થોડીક સાઈડમાં રાખીએ પણ જે પ્રમાણે દરેક લોકોનો પ્રતિસાદ કે આવે એટલે જે તમને દરેક લોકોને એમ કે તમે આવ્યા ને, ભગવાન આવ્યા ને, એવી અત્યારે તો જે અંદરથી અમને એવી ફિલિંગ થઈ રહી છે. આપ એ બાબતને પણ કરી દો જુઓ છો, કારણ કે માત્ર ગુજરાતી નહીં દરેક લોકો તમને અત્યારે તો એક્સેપ્ટ કરે છે. કઈ રીતે જુઓ છો આપ તેને? એટલે જ મતલબ સાચું કહું તો પ્રોસેસ નથી થઈ રહી આ વસ્તુ જે થઈ રહી છે અમારી સાથે. બિલીવ જ નથી કે આનું રિએક્શન શું હોય કે કોઈ તમે જે આટલું બધું બોલે તો આનો શું આન્સર આપવો, કે કઈ રીતે આને એક વર્ડિંગમાં ફિટ કરવું એ નથી ખબર. બસ આને લઈ રહ્યા છીએ અને થેન્કફુલી થેન્ક યુ અને આભાર માની રહ્યા છીએ. અને તમે જેમ કીધું એમ કે ગુજરાતી ફિલ્મની જીત છે એમ, પણ અમે લોકો એમ કહે છે ગુજરાતી ભાષા એક ગુજરાતની જીત થઈ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકો ગુજરાતી સિનેમાને બહુ ઓલી રીતે ટૂંકમાં કે મતલબ કે એમાં એનો પણ વાંક નથી કે એ રીતનું આપણો એક વસ્તુ ચાલી રહી હતી, પણ એ લોકોને પણ એમ થયું કે અચ્છા ગુજરાતમાં પણ આવું થઈ શકે છે, આ બી એક ઇન્ડસ્ટ્રી છે, આ બી. અને જે તે ટાઈમે એવું થતું કે જ્યારે ગુજરાતી ફિલ્મો આવતી આપણી ત્યારે બોલિવૂડ વાળા જોતા કે કઈ ગુજરાતી ફિલ્મ આવે છે તો એને આજુબાજુ રિલીઝ ના કરતા. બિલકુલ એવો એક સમય હતો. એવું નથી કે આવું પહેલી વાર ગુજરાતીમાં થઈ રહ્યું છે, આવું થઈ ચૂક્યું છે પણ ક્યાંક ને ક્યાંક એ પાછું આવ્યું તો એની ઘણો આનંદ છે. બિલકુલ સાચી વાત છે. કરણભાઈ જી
આજે તો લાગે છે પ્રભુ અત્યારે સંભાળી શકાય એવું નથી, એવું થઈ ગયું છે ને હવે તો. કારણ ભાઈ એ જે એક ડાયલોગ છે ને એ અત્યારે દરેક લોકોના પેલું કે મનમાં પણ છે અને મુખ પર પણ છે. દરેક લોકો એમ જ કહે છે પ્રભુ આ લાગતું નથી અમે ટ્રાફિકમાં વહેલા ઘરે પહોંચી શકીશું એમ તો. એટલે એ પ્રમાણેની રીલ ને બધું ઘણું બધું જે વાયરલ થઈ રહ્યું છે. સો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ગુજરાતી મૂવી અને તેમાં પણ આપણો જે પ્રમાણેનો અભિનય એક ચોક્કસ એક બહુ જ ઘણી બધી બાબતો જે કહી રહ્યું છે, આપ તેને કઈ રીતે આ સક્સેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ બહુ સ્પેશિયલ છે કેમ કે ફર્સ્ટ ફિલ્મ છે, ફર્સ્ટ ઇઝ ઓલવેઝ સ્પેશિયલ. તો આ તો મતલબ આખી લાઈફ રહેશે. એટલે વિચાર્યું નહોતું કે ફર્સ્ટમાં જ આટલી હાઈપ. મારી અંકિતની ફર્સ્ટ ફિલ્મ છે, શુભમ કેમેરામેન ડીઓપી મેન એની ફર્સ્ટ ફિલ્મ છે, સ્મિતભાઈ જેમને મ્યુઝિક આપ્યું છે, પ્રેમભાઈ જેમને લિરિક્સ લખ્યા છે, ફર્સ્ટ ફિલ્મ છે. ઘણા બધાની ફર્સ્ટ ફિલ્મ છે. આ શ્રુહદની એઝ અ પ્રોમિનન્ટ લીડ કેરેક્ટર ફર્સ્ટ ફિલ્મ છે, પ્રોડ્યુસર્સની ફર્સ્ટ ફિલ્મ છે. તો આ જે ફર્સ્ટની જે ઈમાનદારી દેખાઈ છે ને એ ઈમાનદારીની કિંમત કદાચ કુદરતે અને ઓડિયન્સે કરી. તો એ બહુ સ્પેશિયલ ફીલ થઈ રહ્યું છે. અંકિતે જેવું કહ્યું મતલબ થેન્ક યુ. તમને લાગે છે થેન્ક યુ ઇનફ છે ઓડિયન્સને કે ભગવાનને કહેવા માટે? હા, થેન્ક યુ ખરેખર ઇનફ નથી સર. એટલે ગ્રેટફુલ, અમે બ્લેસ્ડ છીએ, અમે લકી માનીએ છીએ પોતાની જાતને કે કદાચ ગુજરાતી સિનેમાનો ઇતિહાસ લખાશે તો અમારું ક્યાંક ખૂણા ખાંચરામાં નામ હશે. ખાંચરામાં તો ના કહી શકાય પણ અત્યારે તો ફર્સ્ટ પર તમારું જ નામ છે એવું અત્યારે તો જોવા મળે. બસ આવું કન્ટિન્યુ રહે. આટલી ઈમાનદારી, આ મહેનત, ભગવાન એટલી શક્તિ આપે કે આ ઈમાનદારીથી અમે મહેનત કરી શકીએ. કરણભાઈ, તમારો જે પ્રમાણેનો અભિનય હતો જી એને આપ કઈ રીતે વર્ણવશો? કારણ કે એમ કહેવાય ને કે સૌથી મેઇન ટાસ્ક અત્યારે એ જ હોય છે કે જ્યારે ડાયરેક્ટર તમને કહે કે ના તમારે આ વસ્તુ કરવાની છે, આ પ્રમાણે કરવાની છે અને આ અનુસાર અત્યારે તો કરવાની છે, અને જ્યારે અભિનયની વાત આવે ને એ અંદરથી અત્યારે તો આવતું હોય, એવું નહીં કે ના આપણે એક્ટિંગ કરવાની તો એ પ્રમાણેની જ કંઈક સિચ્યુએશન હશે. તો એ સમય આપણા માટે કેવો હતો? મારા માટે મતલબ હું બહુ ઓપન હતો કે ચેન્જીસ ગમે તે થઈ શકે છે. લાઈવ હતો, અવેર હતો કે ક્યારેય પણ, કેમ કે શૂટ જ અમે એવી રીતે કરતા હતા. જેમ કે અત્યારે આ ટાઈમે શૂટ કરી રહ્યા છે તો અત્યારે સનલાઇટ 3 વાગ્યા છે તો આ સનલાઇટમાં કેટલા દિવસના સીન છે તો કદાચ પહેલા દિવસે પણ શૂટ કર્યું અને કટ કરીને ડાયરેક્ટ 8મા દિવસે શૂટ, દરત મેકઅપ ને એ બધું આવી જાય. તો એ મેન્ટલી અવેર અને થિયેટરનું થોડુંક શ્રેય હું વધારે આપીશ કે એ સેન્સ આપી મને કે એક્ટિંગ મતલબ થિયેટર મતલબ ફિલ્મ સેટ ઓર થિયેટર રિહર્સલ્સનો જે ફ્લોર હોય એ પિકનિક સ્પોટ નથી મારા માટે. એ કામની એને હું લાઇટલી નથી લેતો. એક્ટિંગ ઇઝ વેરી સિરિયસ જોબ, ડિરેક્શન ઇઝ વેરી સિરિયસ જોબ, ફિલ્મ મેકિંગ ઇટ સેલ્ફ વેરી સિરિયસ જોબ. એ કદાચ મસ્તી મજાક પણ અમે કરતા હશું પણ 2-5 મિનિટ. લક્ઝરી અમારી પાસે એટલી હતી કે ખરાબ કરીશું તો અમારામાં હિંમત હતી કે મોઢું નીચું રાખીને અમે ઊભા રહી જઈશું અને સારું કરીશું તો બસ હાથ જોડીને થેન્ક યુ કહી શકીશું. પણ કરણભાઈ એમ કહેવાય ને કે એ વખતે એક્ટિંગ કરતા હશો અને તમે ડિરેક્શન જ્યારે કરતા હશો એ સમયે આમ લાગતું હતું કે આટલો સારો રિસ્પોન્સ મળશે તેમ. અત્યારે તમે જ્યારે પણ બહાર જાઓ કોઈને પણ મળો એ તમે પેલા ને કરણ લાલો મૂવી વાળા ને એ રિસ્પોન્સ અત્યારે તો કઈ રીતે જુઓ છો? મતલબ એ ગજબ ગ્રેટફુલ. ક્યારેક ક્યારેક સપનું હોય કે એમ કે ને કરણભાઈ કે નાનાથી નાનો બાળકથી માંડીને અત્યારે વયો વૃદ્ધ બધા જ અત્યારે તો તમને ઓળખે છે અને તમને તો એમ જ કીધું હશે કે ના તમે તો સાક્ષાત ભગવાનને પણ મળીને આવ્યા છો. તો એ અત્યારે અનુભવ કેવો જોવા મળી રહ્યો? કારણ કે જે પ્રમાણેની સક્સેસ અત્યારે જોવા મળી છે તેને મતલબ નથી. અમુક લોકો મને મોટો પગે લાગતા હોય યાર શું રિસ્પોન્ડ કરું. આપણાથી મોટી ઉંમરના સ્ત્રી મતલબ સગી માની જેમ પ્રેમ આપતા હોય, ઓવારણા લે, 500 રૂપિયાની નોટ આપી દે. તો આ એક એવોર્ડ કરતાં ચલો ફિલ્મ પતી જાય પછી ફોટોઝ તો અત્યારે જે નેગેટિવ વસ્તુઓ કરીને છીછરી વસ્તુઓ કરીને ફેમસ થાય એની સાથે પણ લોકો લે છે. પણ અમારી ફિલ્મ જોઈને સર એ લોકોને ખાલી ફોટો નથી લેવો, એ લોકોને એમનો એક્સપિરિયન્સ શેર કરવો છે. લોકો લાઇનમાં ઉભા રહે છે કે અમને પૂછો ને, અમને રિવ્યૂ આપો ને, જ્યાં અમે હાજર નથી હોતા તે. બિલકુલ. તો આ એક બહુ સ્પેશિયલ ઘટના છે કે બસ આ આર્ટ ઓફ રિસીવિંગ અમે શીખી રહ્યા છે કે કઈ રીતે રિસીવ કરવું અને એ શીખવું પણ બહુ જરૂરી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અંકિતભાઈ એક બાબત એ પણ ને કે જ્યારે સક્સેસની વાત કરીએ તો ગુજરાતી મૂવી તરીકે તો ઘણું બધું સક્સેસ થયું પણ હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ આવી રહ્યું છે. આપ
તેને પણ કઈ રીતે જોઈ રહ્યા હતા? કારણ કે આટલો જલ્દીથી રિસ્પોન્સ મળવો, જે હિન્દીમાં ડબ પણ કરવું, એને ફટાફટ રિલીઝ કરવું, ત્યાં પણ આટલો સારો પ્રતિસાદ, અહીંયા પણ આટલો સારો ન હોય OTT પ્લેટફોર્મ તરફ, એ બાબતને આપ કઈ રીતે જુઓ છો? તો એટલે બહુ સારી વાત છે કે ઘણા, એટલે હું સાચું કહું ને તો ઘણા લોકોએ ફિલ્મ નથી જોઈ. જેમ કે 6.5 કરોડ ગુજરાતીઓ છે, એમાંથી લગભગ મને એમ છે 1 કરોડ બી માંડ પહોંચ્યા, એટલા બી નહીં પહોંચ્યા હોય કદાચ. તો ક્યાંક ને ક્યાંક એવું હતું કે આપણે અમારો પહેલેથી ડે 1 થી એ ટાસ્ક હતો કે બધા ગુજરાતીઓને આ ફિલ્મ બતાવી. અમે તો 2.5-3 કરોડ વિચાર્યા હતા કે 2.5-3 કરોડ સુધી તો પહોંચવું જ છે કોઈ બી રીતે એમ, પણ સમહાવ એના બી એક બધા હોય છે પેરામીટર, ગણિતો હોય છે. પણ OTTથી એ વસ્તુ થશે કે ગુજરાતીઓ સુધી તો પહોંચશે, પણ આખા ભારતમાં પહોંચશે, ભારતની બહાર પણ પહોંચશે, એટલે ઘણા બધા લોકો સુધી હવે અમે પહોંચી શકશું. તો એ એક બહુ સારી મજા આવી રહી છે કે જે સોની લીવ ઉપર આજે જ રિલીઝ થઈ ગયું છે, અને ગુજરાતી હિન્દી બંનેમાં છે, અને હિન્દી ભાષા પણ આપણી ગુજરાતી રાખી છે કે આજે કોઈ પણ હિન્દી માણસ ત્યાં આવે જુનાગઢમાં ને રિક્ષાવાળાને પૂછે કે कहाँ जाना है तो ये भी गुजराती हिंदी में बोल सके, बोलो आप कहाँ, बोलो कहाँ ले लूं मैं, जो हम આપણે બાવા હિન્દી કહીએ ક્યાંક આપણે એવું હતું કે શેમ અનુભવીએ કે ભાઈ આપણી હિન્દીમાં ગુજરાતી આવે છે તો એ આવે જ છે. સાઉથના લોકો બોલે તો એમાં એ હિન્દી બોલે તો એની લેંગ્વેજ આવે છે, પંજાબમાં એની લેંગ્વેજ આવે છે, તો એ ક્યાંક ને ક્યાંક એસેન્સ છે કે અમે ગુજરાતી છીએ અને અમારી હિન્દી છે. તો એ ટચ રાખ્યો છે, અને ડબિંગ એટલે જ વર્ક કર્યું હિન્દીમાં કે એ લોકોને ટ્રાન્સલેટ ન લાગ્યું, નકર હિન્દી ચોખ્ખી હોય તો એને ટ્રાન્સલેટ લાગે, અને આ તો આત્મા પરમાત્માની વાત હતી. તો એ જ લાલો જે જુનાગઢનો રિક્ષાવાળો જે બોલશે એ જ ભાષા હિન્દીમાં કેવી હશે, તો એ રિક્ષાવાળો જે હિન્દી બોલશે એ જ રાખ્યું છે. તો એક બહુ બ્યુટી થઈ, અને કદાચ એટલે જ સોની લીવે આ ફેથ બતાવ્યો, અને આજે સોની લીવ ઉપર આવશે ને થોડાક ટાઈમ પછી ટીવી સેટમેક્સ ઉપર પણ આવવાનું છે, તો એ બહુ મોટી વાત છે. એમ ગ્રેટ આપણી ગુજરાતી ફિલ્મો ટીવી ઉપર આવશે. એટલે એમ કહેવાય ને કે જે તમે 6 કરોડનું જે વિઝન લઈને ચાલ્યા હતા એ હવે જે OTT થી તો અત્યારે અડધું વધારે થઈ જશે, 130 કરોડ હવે તો એકદમ પેલું કહે ને કે ભારતભરમાં 150 કરોડ તો અત્યારે લોકો જોશે, એ આપણે ચોક્કસથી કહી શકીએ ખરી આમ. અને અંકિતભાઈ એક બીજી એક બાબત એ પણ કે જ્યારે OTT પ્લેટફોર્મની વાત હોય કે પછી અન્ય કોઈ પણ હોય, એમ કહેવાય ને કે આ મૂવીએ દરેક લોકોને એમ ટચ કરી હોય અંદરથી. એ લોકો જ્યારે પણ પેલું ક્યાં થિયેટર્સમાં જોતા હોય કે પછી પેલું કહેવાય ને કે OTT કોઈ ગમે ત્યાં જોવે, એમને આમ લાગે છે કે ના યાર આ ભગવાન આવ્યા છે, અને એ જે તમે જે ફીલ કરાવડાવ્યું અને એ જે રિસ્પોન્સ તમને મળ્યો, એ એઝ અ ડાયરેક્ટર તરીકે આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? ગમે એક વસ્તુ કે તમે જે વિચાર્યું હોય એ એક્ઝિક્યુટ થાય અને લોકો એને રિસીવ કરે, એક હેઝ અ અંદર એમ તમને મજા આવે કે ચલો આપને કંઈક આવડે કારણ કે આપણે કેવું સેલ્ફ ડાઉટમાં વધારે ટૂંકમાં આપણી ફર્સ્ટ હોય આપણને, અને છેલ્લે તો માણસ છીએ એટલે આપણે જરાક સેલ્ફ એનાલિસિસ લોકોને પૂછતા કે આવડશે નહીં આવડે, ઘરે પણ આપણે એમ હોય કે આને કંઈ આવડતું હશે કારણ કે આપણે ભણ્યા નથી ફિલ્મ મેકિંગ કે એવું કંઈ, એટલે ક્યાંક ને ક્યાંક એકલું હોય કે આ કરીએ કે નહીં કરીએ કે તમે પણ ભણ્યા નથી તો પણ આટલું સારું ડિરેક્શન અત્યારે તો જોવા મળી રહ્યું છે. એટલે ટૂંકમાં એનું સ્ટડી નથી કર્યું પણ ક્યાંક ને ક્યાંક આની સંકળાયેલા છે, એટલે એક સેલ્ફ ડાઉટ. સો એ એક્સપિરિયન્સ પણ કેવો હતો કે તમે એઝ અ ફર્સ્ટ ડિરેક્ટર અત્યારે તમે આટલી સારી એવી મૂવી તો ડિરેક્ટ કરી અને તેની સાથે દરેક લોકોને ગમી પણ ખરી, એ આમ એક્સપિરિયન્સ કેવો હતો પછી? એટલે બસ એ જ કે મજા આવે કે ભાઈ હાલો હાશ એક પ્રમાણ એક ઓલું હોય ને એક્ઝામ આપણને એનું રિઝલ્ટ આવે કે ભાઈ ઓકે ગણિતના પેપરમાં પાસ થઈ ગયા. બિલકુલ બિલકુલ. એટલે બહુ સારું ફીલ થાય કે આપણે આની માટે જ કદાચ બન્યા હતા, અત્યાર સુધી ફાઇન્ડ આઉટ કરતા હતા અને આપણે આ મળી ગયું ને ઓકે આપણે આ બધી ખબર પડે છે, ભગવાનની દયાથી થોડી ઘણી સમજણ છે તો આપણે આગળ ફિલ્મો બનાવી શકશું. એ એક તમને જુસ્સો કે ને કે અંદરથી એક અવાજ આવે કે તમે કરી શકો, તો આનંદ આવે છે કે હાલો હવે આપણે કંઈક છે, આપને થોડું ઘણું તો આવડે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ને કરણભાઈ એક બાબત એ પણ ને કે તમે જ્યારે આ મૂવી જે કરી અને તેમાં પણ એમ કહેવાય ને કે અમુક જે તમારા જે રોલ હતા દરેક લોકો એમ જોવે છે, જાણે છે, સમજે છે, અને ક્યાંક એવું પણ લાગે છે કે ના બહુ ટફ છે, અને એ વખતે જે તમને જે ભગવાનની અનુભૂતિ થાય છે એ રિયલ સેન્સમાં ક્યાંક દરેક લોકોએ એ અનુભવી પણ છે થિયેટરમાં પણ. બિલકુલ કે ના એ વખતે તમે જે રીતે પેલું પાણી મળો છે, તમારો જે આખો સીન છે કે તમને ક્યાંક પાણી મળતું નથી, ભગવાનને પ્રાર્થના કરો છો ત્યાં વરસાદ થાય છે, એ વસ્તુ દરેક લોકોએ ક્યાંક અનુભવી પણ છે. સો એઝ અ એક્ટર કે એ વખતે એ સિચ્યુએશન એ તમારા માટે કેવી રીતની હતી, એ અભિનય અત્યારે તો જે કરે અને તેની સાથે જે ભગવાનની જે અનુભૂતિ થઈ એ એક્સપિરિયન્સ અત્યારે તો કઈ રીતનો હતો?
મતલબ એ એવું જ મતલબ આ તો પછી શ્રદ્ધાનો વિષય છે. અમુક આપણે માણસ જાત એવી છે કે 1000 પુરાવા મૂકી દો ને સામે તોય શંકા કરશે જ. છે સર, હું ખુદ માણસ છું એટલે કહી શકું. તો પણ શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક અમારામાં હતી. કૃષ્ણ ભગવાન સાથે કનેક્ટ ટીમમાં ઘણા બધા પહેલાં એટલા નહોતા, પણ હા અંકિતનો એક ડાયલોગ કે જન્માષ્ટમી અમે ઓળખતા, પણ અત્યારે તમે જુઓ તો અમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. એમના વગર અમે તો કાયદેસર માનીએ જ છીએ કે ભગવાન હોય તો અમને તો સામે પુરાવા કેટલા મળ્યા કે ગાયો નથી ત્યાં આવી ગઈ, હથોડી હતી નહીં, હથોડીથી તોડવાનું હતું, જે જંગલમાં વચ્ચોવચ્ચ મળવી, શ્રુહદની જે નાઈને કૃષ્ણ ભગવાનનું જે કેરેક્ટર છે દામોકુંડમાંથી નાઈન નીકળે તો પાછળ સ્કૂલના છોકરાઓ જે ટ્રીપ પર આવ્યા હતા એ લોકો નીકળવા, એ લોકો એકવાર નહીં 3-4 વખત નીકળે, એ લોકો ના પણ પાડી. એટલે એ બધું કોઈ પહેલાથી પ્રી પ્લાન ના સર, કશું જ પ્રી પ્લાન નહોતું. શૂટ સિવાય કઈ રીતે ટેકિંગ એ જ પ્રી પ્લાન હતું, બાકી કંઈ પ્રી પ્લાન નહોતું. આ બધું જે થયું અને અમે બધા જેટલા ઇમ્પ્રોવાઇઝેશન અમારા મતલબ ત્યારે એમ લાગ્યું હોય કે યાર આ નહોતું વિચાર્યું અને થઈ ગયું, પણ અમારા ભાગે એ સારું જ એટ ધી એન્ડ અમારા માટે જે વિચાર્યું હતું એના કરતાં બ્યુટીફુલ વધારે થઈ ગયું. બિલકુલ. તો મને નથી ખબર કે આ કોઈ ડિવાઇન ઇન્ટરવેન્શન વગર પોસિબલ હોય. અને હું હજી કહીશ કે સર પેશનેટ લોકોની એક ઓનેસ્ટી અમારામાં જે હતી ને એને કદાચ બિરદાવી કે યાર છોકરાઓ કરે છે મહેનત, કે કદાચ અમને તો છે કે કદાચ શૂટમાં આટો બાટો મારીને આવી ભગવાન કાયદેસર અમારા ઉપર પીછું ફેરવી જતા. એમ લાગે છે કે ના રિયલમાં અત્યારે તો ભગવાનનો આશીર્વાદ તમારી ઉપર હતો એ વખતે અને અત્યારે હાલ પણ? હા, હું તો પેદા થયો ત્યારથી જ સર, મતલબ આ તો હું બિલીવ કરું છું. મતલબ બ્રાહ્મણ ફેમિલીમાં જન્મેલા ભગવાન તો બિલકુલ સાચી વાત છે. મહાદેવને પણ એમ કહેવાય છે કે મેં એવું સાંભળ્યું છે કે તમારી જે મૂવી જ્યારે બની હતી ત્યારે નો ડાઉટ પડકારો બહુ બધા હતા, કારણ કે તમે જે રીતે કહ્યું બધા નવા હતા, તમે બધાએ જે ફર્સ્ટ ટાઈમ આમાં ડેબ્યુ કર્યું એવું પણ અત્યારે તો જે જોવા મળી રહ્યું છે. પડકારો બધા હતા, પણ તમે જ્યારે ભગવાનનું નામ લઈને તરલ કાર્ય કરતા હો તો તમને કોઈ પડકાર એટલા બધા તમને ડિસ્ટર્બ નથી કરતા, એ વાત પણ બહુ સાચી છે. અને આ થયું છે. આ પણ હવે અમે કોઈ ધાર્મિક ફિલ્મ નહોતા બનાવતા હશે કેમ કે અમે એટલા જ્ઞાની નથી ગ્રંથોના જાણકાર. મેક્સિમમ એજ અમારા ગ્રુપમાં 33 years. EP અમારા અજયભાઈ જે બધું અમારું મેનેજ કરતા હોય અને એ બેકબોન, એમના વગર પોસિબલ જ નથી. ઉદય, શુભમ, મીત, આ બધા DOP ટીમ એમની ફર્સ્ટ, પણ એઝ અ ફિલ્મ પોતાની રીતે કરવાવાળું ફર્સ્ટ. હું 9 વર્ષથી થિયેટર કરું છું. અંકિતે આટલી બધી ફિલ્મમાં એઝ એન AD કામ કર્યું છે, એનો આટલો એક્સપિરિયન્સ છે. વિકી, આ બધા કેમેરા ટીમે, તો બધાનો એક્સપિરિયન્સ એટલો વધી ગયો ને. અને એક વસ્તુ હતી કે પૈસા છે નથી એ મગજમાં જ નહોતું. શું છે હાજરમાં, શું છે અત્યારે એમાં કરો તો કદાચ એ કર્મ યોગ થઈ ગયો ભૂલથી કદાચ. મતલબ અમે નતા ઈચ્છતા કે ભાઈ ધાર્મિક ફિલ્મ બનાવી, પણ જ્યારે અમે જોઈ અને તમે જ્યારે પરફોર્મ કરતા હો ને, એટલે મને તો એવું છે, મને મારું કામથી હું ક્યારેય પ્રભાવિત નથી થતો, પણ 2-3 જગ્યાએ મને રોવું આમ થોડુંક ઇમોશનલ થઈ ગયું. ત્યારે લાલો કૃષ્ણ ભગવાનને એમ કહે છે કે તમે મારા ભાઈબંધ બનશો, હું બહુ એકલો પડી ગયો છું. એ બધી અમુક લાઇન્સ સર અંકિતે ત્યારે જ આપ્યું કે ભાઈ જેમ કે આ પ્રભુ તમે મારા ભાઈબંધ નથી, તો એક ઋષાંશભાઈએ એ લખી હતી, પણ એની આગળ પાછળનું અંકિત કે યાર કંઈક જોશે. હું તો નહોતો બોલવાનો કે યાર ના તું કેમ ના બોલ, ભગવાન તને આટલું કહે છે. તો મારો સે એવો હતો કે યાર ભગવાન અંતર્યામી છે, એમને બધી ખબર છે, હું શું ડિફેન્ડ કરું મારી જાતને, પણ કે ના કર. પછી કૃષ્ણ ભગવાન લાલાને એમ કહે છે હું તારી અંદર છું. તો સર આ બધા ગુસબમ્સ મોમેન્ટ અમને ફિલ્મ જ્યારે ફર્સ્ટ ડ્રાફ્ટ જોઈ ને ત્યારે આવ્યા હતા, ત્યારે અમને ખબર પડી કે યાર આ કંઈક મેજિક રચાઈ ગયો છે. બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે એમ કહેવાય છે ને કે ના તમે જ્યારે આ પ્રકારની મૂવી બનાવો છો ને તેમાં ક્યાંક એક અંદરથી અત્યારે તો એમ ફીલ થતું હોય કે ના આમાં કંઈક અત્યારે એવું કંઈક નવું કરીએ, અને અમને પણ અત્યારે તો એમ ફીલ થાય કે ના આ વસ્તુ રિયલ છે, આ કંઈક એક્ટિંગ નથી કે ના અત્યારે તો કોઈ પેલું કહે ને કે કોઈ આમ સીન ચાલી રહ્યું છે એવું કંઈ નથી, આ રિયલ જ અત્યારે તો એ પ્રકારની ક્યાંક ફિલિંગ પણ જે જોવા મળી. અને એમાં પણ જે મેઇનલી હું કહું ને તો જે રીવા જે ગરબા ગાય છે ને ત્યારે જે એન્ટ્રી છે, આ
તેને પણ કઈ રીતે જોશો કે એ જે છે ને એ દરેક લોકો એના છે ને ગૂઝ બાઉન્સ વાઇઝ બહુ જ લીધા છે, બહુ જ એટલે બહુ જ દરેક લોકો એમ કહે છે કે ના આ જે એન્ટ્રી છે ને એ તરફ તો બહુ સારામાં સારી છે. એ વખતે તમારા પણ એઝ અ ડાયરેક્ટર કેવા પડકારો હતા અને અત્યારે હાલ જરા સક્સેસ, તો એ પડકારોને ક્યાંક યાદ કરો ખરી કે ના આવું પણ હતું અમારી જોડે તેમ? એટલે પડકારમાં એવું હતું કે સર એ શૂટ કરે તો ને એ ડેટા પણ કરપ્ટ થઈ ગયો હતો જ્યારે રીવા નાચી રહી ઓહ. હતી. 2 કેમેરામાં શૂટ થયો હતો અને અમુક જે મારે હજી અમુક એમાં શોર્ટ્સ લીધા હતા, અમુક બ્યુટી શોર્ટ્સ ને ઘણું બધું હતું. તો કાંઈ નહીં, ભગવાનને હતું હું આ રીતે ને આ રીતે જ આવીશ, તો એને એ બધા શોર્ટ ખબર ને ડિલીટ મારી દીધા. તો એ થોડુંક જ્યારે કોઈ એમ કહે ને કે એન્ટ્રી શોટ, તો મને હે ને ડર લાગે કે એક મિનિટ એવું થાય એમ, કારણ કે મને સીધું પેલું ફ્લેશ બેક થાય. બિલકુલ. પણ ભગવાનની દયાથી એ હચવાઈ ગઈ આખી ઘટના કે એ જે રીવા કરે છે ભગવાનની એન્ટ્રી, અને ઇટ સેલ્ફ મારી પણ ફેવરિટ છે. હું બી ઘણીવાર એ વસ્તુ મતલબ મજા આવે. ઇન્સ્ટાગ્રામમાં કોઈ ક્યારે બી રીલ આવે તો હું જોઉં આખી, પર્સનલી પણ હું જોઉં કે વાહ વાહ. અને અમારી લાઈફમાં પણ એવી રીતે એન્ટ્રી કરી ભગવાન. પિક્ચર ઉતરી ગઈ હતી, ઇન્ટરવલ પડ્યો કે હવે હાલશે કે નહીં આવે, ભગવાન જે રીતે એમ કહે જે રીતે આવ્યા ને અમે દોડતા હતા, ભગવાન આવ્યા ને આવીને ઉભા રહી ગયા કે હું છું, અને પછી ચોથા વીકથી ફિલ્મ પીક પકડી. એટલે ક્યાંક ને ક્યાંક એ કે ને કે કનેક્શન છે એ સીન સાથે કે ભગવાનની અને એન્ટ્રી. એમ કહેવાય ને કે એ સીન એ માત્ર તમે નહીં પણ દરેક લોકોએ કનેક્ટ કર્યો છે. હવે એમાં હું તમને કહું, શ્રુહજ કૃષ્ણ ભગવાન ચાલીને આવ્યા, એ ક્યાંક બીજેથી ચાલીને આવવાના હતા, લાઇટ લિમિટેડ હતી. આ લોકોની સાહેબ ક્રિએટિવિટી છે. અચ્છા. એટલે આ કદાચ એક મેસેજ મારા તરફ કે મહેનત ને પણ ભગવાન બિરદાવે છે. ખાલી તમે લોટ બાંધીને એમ ના કહી શકો કે ભગવાન રોટલી બનાવી દો ને. બિલકુલ. તો એ મહેનતને પણ અંકિત બહુ જ પેલો નથી, કેમ કે તમે મળ્યા જ છો એને, જાણો છો કે એ પણ સાહેબ મહેનતું, એ શાંત, હજી પણ અમે એને શાંત બેસતા નથી જોયો. ફિલ્મ માટે ક્યાં પહોંચાડવી, શું કરવું, જ્યારે નથી ચાલતી ત્યારે અમે દોડતા, નિરાશ અમે થઈ જતા તો અંકિત કહે કે ના ના, અંકિત નિરાશ થઈ જાય તો અમે લોકો કે યાર આશા અમે હારી નથી ક્યારેય. બિલકુલ. તો આ બધું હોય ને ત્યારે થાય, કારણ કે નકર જેમ કે એટલે એમ કહેવાય ને ઇટ્સ અ ટીમ વર્ક. ટીમ ટોટલી ટીમ એફર્ટ, ટોટલી ટીમ. એમાં પાણી પીવડાવવા દાદા પણ એક માણસ હટી જાય ને તો આ એક માણસ પીછેડ કરી, જેમ કે કેમેરા રિગ તમે જુઓ છો તો એ ઉદય જે ડીઓપી ટીમમાં હતો એને જાતે બનાવી સર, રિગ, કેમેરા રિગ. આ પેશન છે કે રિક્ષામાં લગાવવા માટે. રિક્ષામાં બરાબર છે. એ કેમેરા રિગ આવે, Okay, 2.5 ફૂટ okay. બહાર લાગે અચ્છા. સાઈડમાં. એટલે બધું આમ કહેવાય ને કે ના જાતે જ આત્મનિર્ભર બનીને તરાવતું જે કાર્ય કર્યું છે એમ કહી શકાય. બિલકુલ બિલકુલ. પણ એક કરણભાઈ એક બાબત એ પણ કે એમ કહેવાય ને કે તમે જે રીતે કહ્યું કે ના 9 વર્ષથી તમે હા. આ જે અત્યારે હાલ નાટક ને બધું તો તમે કરો છો, થિયેટર આર્ટિસ્ટ પણ છો, પણ એ 9 વર્ષ અને અત્યારનો જે આ સમય એના આપ ડિફરન્શિએટ કઈ રીતે કરશો? તો ડિફરન્શિએટ એટલે એ જ રીતે કરીશ કે હવે હું સર એક્ટિંગ વિશે બોલવા વાળો વ્યક્તિ નથી, કેમ કે એક્ટિંગ કરવાની વસ્તુ છે. બિલકુલ. પણ અત્યારે હું કંઈ પણ બોલીશ ને તો વધારે લોકો સિરિયસલી લેશે, એક્ટિંગ વિશે યા કંઈ પણ વિશે. પણ હું પહેલાં પણ આ જ બોલતો હતો, પહેલાં પણ આ જ પેશનથી કામ કરતો હતો, આ જ ઈમાનદારી હતી, અને સિલેક્ટેડ જ કામ. મતલબ એવું નહોતું કે મારે ગુજરાતી પિક્ચરમાં આવી જ જવું છે, ના, શાંતિ મારી પાસે છે, મારો સેટિસ્ફેક્શન મને થિયેટરથી મળી, પૈસા કરતાં વધારે સેટિસ્ફેક્શન મળી જાય છે. પછી શો પછી આપણે ચા બીજાના પૈસે પીતા હોય, બરાબર છે, ખોટું શું કરવાનું. પણ આ જે 9 વર્ષ જે મને થિયેટરે આપ્યા, જે મારા મા બાપને સૌથી મોટો આમાં એમને વધારે શ્રેય જાય છે કે એમને મારા ઉપર ટ્રસ્ટ રાખ્યો, ના કોઈ પ્રેશર રાખ્યું કે તું જે કરે એ સાચું. બિલકુલ બિલકુલ સાચું. અમે તારી સાથે છીએ. અને પછી તો એમ કહેવાય ને કે ના શ્રી કૃષ્ણ સદા સહાય. બિલકુલ, તો બિલકુલ, છે જ. સર. એટલે કે એ કોઈ અત્યારે તો વાંધો આવતો નથી. પણ એક બાબત મારે એ પણ અંકિતભાઈએ પણ પૂછવી છે કે મેં એવું સાંભળ્યું છે કે આ મૂવી જ્યારે આવી ત્યારે ક્યાંક એટલી બધી પીક નથી પકડી, પછી જે ધીરે ધીરે પીક પકડી છે એ વખતે ક્યાંક એવું માર્કેટિંગ કે એવું કંઈ હતું જ નહીં, પણ તમે ભગવાનના દર્શન કરવા તમે બહુ જતા હતા. બનાવી એ સમય પણ આ પછી પણ અત્યારે તો તમે જે કર્યું છે તો લાગે છે કે ના અત્યારે એ જ વસ્તુ ક્યાંક આમાં કારગર નીવડી છે, અને ક્યાંક જે દરેક લોકોનો જે પ્રતિસાદ અત્યારે, હું માત્ર આમાં રૂરલ કે અર્બન હું એવું કંઈ નહીં કહું, પણ જે ધીરે ધીરે જે આ પીક પકડાયું છે અને લોકોએ જ એનું માર્કેટિંગ કર્યું છે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? એટલે 100% ને અમારું એક ઓલું હતું કે આપણે જે ફિલ્મ છે તો એ પ્રમોટ પણ ક્યાં કરવા જવી જોઈએ એમ. એવું નથી કે આપણે ગમે ત્યાં જઈએ કે કોઈ બી જગ્યાએ આથી, તો બહુ એવું હતું કે કોઈ એવી જગ્યાએ જઈએ કે જ્યાં કંઈક ફિલ્મની વાત થાય કે ફિલ્મ સાથે રિલેટેડ હોય. અને ટોટલી આ તો એવું લાગે બાકી ફિલ્મનું 1 CR નું પ્રમોશન હતું આ ફિલ્મનું, પણ
એ ક્યાંક ને ક્યાંક આ કહે ને કે બધું જ ફેલ થાય ક્યાંક ક્યાંક. તમને એવું લાગે કે તમને એમ થાય પ્રમોશન આ કરી લે ઓલું કરી લે, બે જગ્યાએ જઈએ, પણ બધી ફિલ્મની એક વસ્તુઓ અલગ અલગ રીતે વર્ક કરતી હોય છે. પણ આ ફિલ્મ ઓનલી ઓડિયન્સે વધાવી છે, 100%. ઓનલી ઓડિયન્સ. આ પિક્ચર પ્યોર એટલે પ્યોર નો ડાઉટ માર્કેટિંગ કર્યું એનું 30-40% કદાચ અવેરનેસ હશે, 50% બી નહીં, પણ 50 થી 60% ઓડિયન્સે જે માઉથ પબ્લિસિટી કરી. કારણ કે અમે એટલે કહીએ છીએ કે જેટલા શોમાં જતા અમે પૂછતા તમે કઈ રીતે અહીં આવ્યો, તો એક જ વસ્તુ કહેતા ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને, રિવ્યુ જોઈને, ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને રિવ્યુ, અમુક ફેસબુક વાળા હોય, અમુક વોટ્સઅપમાં રીલ જોઈને, પણ ક્યાંક ને ક્યાંક રિવ્યુ જોઈને ફિલ્મ જોવા આવ્યા છે. અને સાહેબ લાઈન ઊભી હોય કે અમે રિવ્યુ આપીએ, અમારો રિવ્યુ લ્યો, અમારો રિવ્યુ લ્યો, અમારો રિવ્યુ લ્યો. તો આ ક્યાંક ને ક્યાંક આ કે ને એટલે જ કહું છું કે અમે તો બધા નિમિત્ત છે, આ બધા ભેગા થઈને અહીંયા સુધી પહોંચાડી દીધી ઓડિયન્સે, અહીંયા સુધી પહોંચાડ્યું એટલે 100 કરોડ ગુજરાતીમાં અનબિલીવેબલ છે. 110%. અને સાથે હવે ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહ્યા છો, હવે તો ચેનલમાં પણ આપ આવી રહ્યા છો. એક છેલ્લે દરેક લોકોને એક મેસેજ પણ આપ શું આપવા માગશો? કારણ કે જે ગુજરાતી થિયેટર્સ તો હતું, થિયેટર્સ પૂરતી નહીં, પરંતુ હવે તો ક્યાંક તમારા દરેક લોકોના ઘરે હવે તો જવાનું છે. આપ દરેક લોકોને છેલ્લે મેસેજ શું પણ આપશો? બસ એ જ કહેવાનું છે કે અત્યાર સુધી તો આપણે કૃષ્ણને મળવા સિનેમામાં જતા હોય, કૃષ્ણ હાવ ઘરે આવી ગયા છે તમારા ટીવીમાં. તો ખાસ એમને જોજો, એમને મળજો, તમને ખૂબ મજા આવશે. અને હું ડે 1 જ્યારે થયું હતું પ્રમોશનનું ત્યારે હું એક વસ્તુ કહેતો કે તમારો એક પર્સનલ લઈને કંઈક મૂંઝવણ લઈને બેહજો ફિલ્મ જોવા, અને 100% કૃષ્ણ સદા સહાય તે એ તમને સોલ્વ કરી દેશે. તો ખાસ આપણો કાળિયો ઠાકર આવી ગયો છે, તેને જોવો અને આનંદ લ્યો. અને બીજું કદાચ આ બધી વસ્તુ કદાચ તમને ન ગમે કે વોટેવર આ કન્વિન્સ ન કરે, હું એમ કહું એઝ અ ગુજરાતી, એઝ અ માતૃભાષા માટે આ ફિલ્મ જોજો, તમને ખૂબ મજા આવશે. બિલકુલ. કરણભાઈ આપ શું કહેશો દરેક લોકોને એક મેસેજ? જેમ તમે થિયેટરમાં પણ વધાવી છે, ગુજરાતી ફર્સ્ટ ફિલ્મ એવી થઈ કે 100 કરોડ ક્રોસ કર્યા છે, એ તમારા પ્રેમના કારણે જ થયા છે. જે લોકોએ નથી જોઈ એને એટલો જ મેસેજ કે સોની લીવ પર આવી ગઈ છે, પ્લીઝ જુઓ અને અમને કહો, અને આઈ એમ શ્યોર કે તમને ગમશે જ. આ અનુભૂતિ જે હું શબ્દોથી નહીં કહી શકું, અનુભૂતિ ફિલિંગ જે હોય એ જોવાથી જ તમે સમજી શકશો. તો પ્લીઝ જુઓ. થેન્ક યુ. સોની લીવ પર લાલો શ્રી કૃષ્ણ સદા સહાય. થેન્ક યુ. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, ફરી એકવાર આપ સૌને એક બાબત એ જ કહીશ કે શ્રી કૃષ્ણ સહાય હતી, અને જે પ્રમાણે આપણે દરેક લોકો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એ સાંભળીને અત્યાર સુધી તો અહીંયા આવ્યા છીએ, અને તેની સાથે બહુ જ સારામાં સારી મહેનત પણ છે. હવે દરેક લોકોના ઘર સુધી પણ તેઓ પહોંચવાનો પ્રયત્ન કરે છે, તો તમે પણ તરત સપોર્ટ આપજો, એક એવી જ નમ્ર વિનંતી. તેની સાથે કરણભાઈ, અંકિતભાઈ, બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિષયમાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.